નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, સ્થૂળતા એટલે કે મેદસ્વીતા એટલે કે ઓબેસિટી એ અત્યારે વૈશ્વિક પ્રશ્ન બની ગયો છે. અનેક વૈશ્વિક મહાસંકટ પણ અત્યારના સમયમાં બની ગયું છે. અત્યારના સમયની વાત કરીએ તો યુવાઓમાં માત્ર સ્થૂળતાને લઈને વજનની સમસ્યા નહીં, પરંતુ અત્યારે ગંભીર રોગ પણ માનવામાં આવી રહ્યો છે. અત્યારના સમયની વાત કરીએ તો જે બાબત જે સામે આવી છે ને તેમાં પણ સ્થૂળતાને જે કંટ્રોલમાં લાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. જીમ જતા હોય છે, ડાયટ અત્યારે તો ફોલો કરતા હોય છે, અમુક મેડિસિન્સ લેતા હોય છે, સર્જરી કરાવતા હોય છે. પણ તેની સાથે એક રિપોર્ટ જે સામે આવ્યો છે કે જેમાં દેશમાં મેદસ્વીતા ઘટાડતી દવાઓના માર્કેટમાં ગત વર્ષે 115% વધારો થયો છે. મારે આજે ચર્ચા એ જ કરવાની છે કે જ્યારે ઓબેસિટીની વાત થતી હોય છે તેના અત્યારે તો ક્યાંક સિરિયસમાં માનવામાં આવતું હશે, તો પછી આ પ્રકારની પરિસ્થિતિ કેમ, અત્યારે કેવી રીતે અત્યારે ઓબેસિટીને ઘટાડવી જોઈએ અને તેના માટે કયા પ્રકારના અત્યારે તો સ્ટેપ્સ લેવા બહુ જરૂરી છે. આપણે આજે તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર દર્શના જૈન કે જેઓ સિનિયર ડાયટિશિયન છે, અને ડૉક્ટર પરાગ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક એન્ડ બેરિયાટ્રિક એન્ડ મેટાબોલિક સર્જન છે. જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો સવાલ અત્યારે તો પરાગભાઈ આપને પૂછવા માંગીશ કે આપણે ઓબેસિટી ઉપર આની પહેલાં પણ એક ચર્ચા વિચારણા કરી હતી કે જેમાં આપણે વૈશ્વિક મહાસંકટ તો આપણે ગણ્યું હતું, પણ આ વૈશ્વિક મહાસંકટમાં પણ જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે કે છેલ્લા 6 મહિનાની વાત કરું હું, 571 કરોડની એન્ટીબાયોટિક દવાઓનું વેચાણ થયું હોય તેવો એક રિપોર્ટ અત્યારે તો સામે આવ્યો છે. પરાગભાઈ, આપણે અહીંયાથી ઓબેસિટીને લઈને ઘણી બધી અવેરનેસની જે ચર્ચા વિચારણા કરી છે, ઘણી બધી બાબતને લઈને અત્યારે તો કહેવામાં પણ આવ્યું છે, પણ તેની સાથે મારો એક સૌથી પહેલો સવાલ તો એ છે કે આ જે ઓબેસિટીને માત્ર વજનની સમસ્યા નહીં પરંતુ ગંભીર રોગ તેને કેમ અત્યારે માનવામાં આવે છે? યજ્ઞેશભાઈ, જો આપણે એમાં વાત કરીએ તો ઓબેસિટી અત્યારે સૌથી મોટો રોગ આવી ગયો છે. દરેક જે પણ રોગ તમે ગણશો, ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, નાની ઉંમરમાં હાર્ટ એટેક છે, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા છે, લીવરના ડિસીઝ છે, ફેટી લીવર ડિસીઝને ઇન્ડ્યુસ્ડ સિરોસિસ છે, સર્ટેન ટાઇપ્સ ઓફ કેન્સર્સ છે, બ્રેઇનના સર્ટેન ડિસીઝ છે, સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે, ની જોઈન્ટ્સના કે બીજા જોઈન્ટ્સના પ્રોબ્લેમ છે, આ બધાનું મૂળ ઓબેસિટી છે. તમે ઘણા બધા ડોક્ટર્સની પાસે ડિફરન્ટ સ્પેશિયાલિટીઝમાં જશો તો તમને સલાહ પહેલી એ આપશે કે તમે વજન ઉતારો. તો આપણે લાસ્ટ ટાઈમ જે રીતે વાત કરી એ પ્રમાણે ભારતના અંદર અત્યારે ભૂખમરા કરતા લોકો ઓબેસિટીને કારણે વધારે મરે છે. તો આ છે ને ન્યૂ એજ નો ડિસઓર્ડર છે. ભારતના અંદર તમે ICMR નો 2024-25 નો તમે રિપોર્ટ જોજો, એ પ્રમાણે એમાં એવું છે કે ભારતના અંદર અત્યારે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે ખોરાકમાં કે 75% ખોરાક આપણો કાર્બોહાઈડ્રેટ બેઝડ થઈ ગયો છે, જે 50% થી વધારે હોવો ના જોઈએ. પ્રોટીન્સ અને નેચરલ જે ફ્રૂટ્સ વેજીટેબલ્સ છે એનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે. એને કારણે ચાઇલ્ડહુડ ઓબેસિટી અને એડલ્ટહુડ ઓબેસિટી બહુ જ વધી ગઈ છે. મારા જેટલા પણ પેશન્ટો અત્યારે હું ઓપરેટ કરું છું મહિને, એના 50% ઉપરના પેશન્ટ છે એ લોકો યંગ એજના છે. આજે જ મેં એક પેશન્ટ કેનેડાથી આવેલ NRI છે, એને મેં રજા આપી છે, જેના 24મી તારીખે મેરેજ છે, અને એને તપાસ કરી ત્યારે ઓબેસિટી સાથે ડાયાબિટીસ આવી ગયું આ ઉંમરમાં. તો આ વૈશ્વિક મહાસંકટની સાથે ગુજરાત અને ભારત માટે પણ મહાસંકટ થઈ ગયું છે, અને એને લીધે જ હવે ઓબેસિટીના ફિલ્ડના અંદર કઈ રીતે એને ટેકલ કરવું, એટલે એના મેડિસિન્સ અને એના અંદર બહુ બધા સંશોધનો થાય છે. એક રિપોર્ટ પ્રમાણે અંદાજે 70 જેટલી દવાઓ પર અત્યારે વર્લ્ડમાં સંશોધન ચાલે છે, જે ડિફરન્ટ મોલેક્યુલ્સ છે. અને બિઝનેસ વાઇઝ ગણો તો એલી લીલી અને જે મુંજારો બનાવે છે, જે ઇન્જેક્શન્સ આવે છે, અને નોવો નોર્ડિસ, આ બે કંપનીના શેરમાં લાસ્ટ 4 વર્ષના અંદર જે ઉછાળો આવ્યો છે, જે બીજા કોઈ જ જગ્યાએ નથી આવ્યો. આપણે અત્યાર સુધી એમ કહેવાય ને કે ડાયટ ફોલો કરવાને લઈને ઘણી બધી આપણે વાત કરી છે. એમ કહેવાય ને કે સારું ડાયટ શું હોય, કેવી રીતે એને અત્યારે તો કન્ઝ્યુમ કરવું છે, આપણે બધી બાબતો શીખવાડીએ છીએ દરેક લોકોને, અવેરનેસ ફેલાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. પણ અત્યારના સમયમાં
ખોટી જીવનશૈલી એટલે આમ ખરાબ જીવનશૈલીની આપણે વાત કરીએ, એ કે લાઈફસ્ટાઈલ છે, ફાસ્ટ ફૂડ, બહાર જાઓ એટલે વડાપાઉં દેખાય એટલે ખાવો જ પડે અત્યારે તો એ પ્રકારની પરિસ્થિતિ છે, કે પછી પેલું પીઝા, બર્ગર જે પણ અત્યારે તો મળતું હોય. અને બીજી બાજુ જે અત્યારે બેઠાવું જીવન જે થઈ ગયું છે, બધા જ અત્યારે તો મોસ્ટલી કોમ્પ્યુટર્સ ઉપર જે વર્ક કરી રહ્યા હોય છે, ઇવન અન્ય રીતે પણ અત્યારે બેઠાવું ક્યાંક જીવન જોવા મળતું હોય છે, કે જેના કારણે આ પ્રકારે અત્યારે ઓબેસિટીના ઘણા બધા જે લક્ષણો પણ જોવા મળી રહ્યા છે, અને ક્યાંક અત્યારે વધવાનું એક સૌથી મોટું કારણ તો છે. પણ તેની સાથે અત્યારે યુવાઓ જે એમ કહેવાય ને કે ઝેન્ઝી જે અત્યારે છે, બધા અત્યારે તો ક્યાંક ઓબેસિટીનો ક્યાંક શિકાર થતા હોય થોડા ઘણા, એવી પણ એક બાબત જોવા મળતી હોય છે. તો સૌથી પહેલાં તો આ ઓબેસિટી જે અત્યારે તો ખોટી જીવનશૈલી, એ બધું અત્યારે ક્યાંક મોટું કારણ અને મુખ્ય કારણ હોઈ શકે ખરી. અને ડાયટ એ બધા કહે છે ખરી, પણ કઈ રીતે અને ફોલો કરવાનું, કેવી રીતે ફોલો કરવાનું, એ ક્યાંક ખબર નથી હોતી એવું લાગી રહ્યું છે. અત્યારે એકચ્યુઅલી ડાયટ બધાને ખબર તો હોય જ છે, મોસ્ટલી એ લોકો એક્સપર્ટની સલાહ બી લે છે. પણ અત્યારે અમદાવાદમાં બોલો કે ઇન્ડિયામાં બોલો, ઘણા બધા ડાયટિશિયનના રાફડા ફૂટ્યા છે. એ પ્રોપરલી એજ્યુકેટેડ નથી, એટલે એ શું કરે, પોતાના પેશન્ટને ફેટ ડાયટ કરાવે. ફેટ ડાયટ એટલે બહુ સ્ટ્રિક્ટ ડાયટ કરાવે, જેનાથી ફાસ્ટ વેટ લોસ તો આવે, પણ પેશન્ટ શું, એ લોકો ભૂખ્યા મરે, આખો દિવસ ભૂખ્યા મરે ને પછી સામે એમને કોઈ વડાપાઉં કે એવું કોઈ જંક ફૂડ દેખાય તો એટલી બધી ભૂખ્યા હોય છે કે નોર્મલી તો એ એક ખાતા હોય એની જગ્યાએ 2 ખાઈ લે, અને પછી ગિલ્ટમાં મરે. એટલે એ સ્ટ્રેસ બી આવી જાય છે બોડીમાં. અને જેન્ઝીની વાત કરીએ તો અમે સવારે જ્યારે ગોટીલામાં ચાલવા જઈએ ને, તો આપણે જોઈએ તો ત્યાં બધા લોકો છે ને 35+ જ લોકો મળે છે તમને. જેન્ઝી તો દેખાતા જ નથી, કેમ કે એ લોકો રાતે મોડે સુધી જાગે છે અને સવારે ઉઠવામાં એમને વાંધો પડે છે. એટલે એમને એ કહેવા માંગુ છું કે જરૂરી નથી કે તમે સવારે જ વોક કરો અથવા કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો. તમે ગમે ત્યારે ગમે ત્યાં કરી શકશો, ખાલી તમારી બોડીને અનુકૂળ હોવું જોઈએ. અને એને ખાસ એ ધ્યાન રાખજો કે પેટ ભરેલું હોય ત્યારે કોઈ ફિઝિકલ એક્ટિવિટી જે સ્ટ્રેનિયસ હોય એ નથી કરવાની હોતી. એટલે પેટ થોડું ખાલી રહે, મતલબ તમે 8 વાગે જાગો તો તમે 9 વાગે કરી શકો છો, 9 વાગે જાગો તો તમે 10 વાગે કરી શકો છો, બ્રેકફાસ્ટ પહેલા. અને એ બી મેળ ના પડે તો ડિનરની પહેલા કરી શકો છો. એટલે એ બધું કરવાનું. અને ફૂડમાં શું હોય, તમે જ્યારે બી કોઈ એક્સપર્ટની સલાહ લો ને, તો પ્લીઝ એની એજ્યુકેશન જરૂરથી ચેક કરી લેજો, એટલે એ તમને ખોટે રવાડે ના ચડાવી દે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, ડાયટ ફોલો કરવાનું બિલકુલ રોકેટ સાયન્સ નથી. તમારા ફૂડમાં કાર્બ્સ બી હોવું જોઈએ, પ્રોટીન બી હોવું જોઈએ, ફેટ બી હોવી જોઈએ. તો એટલે દાલ ભાત શાક રોટલી અને સલાડ એ સૌથી બેસ્ટ વસ્તુ છે, બીજી વસ્તુ ખાવાની જરૂર જ નથી. અને બીજી વાત એ કે જ્યારે તમને લોકો કહેવા માંડે ને કે ભાઈ તું તો બહુ જાડો થઈ ગયો છે, ત્યારે આપણે ચેતીએ. એના પહેલા જ જો તમે ચેતી જાઓ, આપણે શું કરવાનું, એવરી સન્ડે વેઇંગ સ્કેલ ઉપર ચડી જવાનું અને જોઈ લેવાનું કે મારું વજન પહેલા કરતા 1 કિલો વધારે આવ્યું કે નથી આવ્યું. ના આવ્યું તો જલસા, એ વીક જે કર્યું એ ચાલુ રાખો. પણ જો આવી ગયું તો તરત જ તમારે ચેતી જવાનું, ફિઝિકલ એક્ટિવિટી કરો અને એની સાથે સાથે દાલ ભાત શાક રોટલી અને સલાડ એ લો. અને વન્સ અ વીક તમે ચીટ કરી શકશો. ઓફકોર્સ આવી ડાયટ કરીએ, જો તમારું વેટ બહુ વધારે ના હોય તો વન્સ અ વીક તમે આરામથી તમને જે ભાવે એ ખાઈ શકો છો. પણ આગલા દિવસથી ફરીથી દાલ ભાત શાક રોટલી સલાડ ખાવાનું રાખો. ખાલી આટલું ધ્યાન રાખશો ને તો તમારું વેટ ક્યારેય નહીં વધે. બીજી વાત રહી ફિઝિકલ એક્ટિવિટીની, તો અમુક લોકોને કોઈ 2 લોકો કહી દે કે ભાઈ તું બહુ જાડો થઈ ગયો, તો વેરી નેક્સ્ટ ડે એ લોકો 2 કલાક 3 કલાક એક્સરસાઇઝ કરવા માંડે છે અને પછી એમની બોડી થાકી જાય છે અને બધું એ લોકો છોડી દે છે. આવું ના કરતા 30 મિનિટ્સથી સ્ટાર્ટ કરો. જ્યારે 30 મિનિટમાં તમારું સેટ થઈ જાય બોડી, પછી ધીમે ધીમે 10-10 મિનિટ કરીને વધારો. અને જો તમારું વજન તમારા ધાર્યા વજન કરતા 10 કિલો વધારે હોય ત્યાં સુધી તો તમે ખાલી 1 કલાકની ફિઝિકલ એક્ટિવિટી કરશો, દાલ ભાત શાક રોટલી સલાડ ખાશો, તો 100% તમારું વેટ વધશે નહીં, બલ્કિ ઓછું થશે. પણ જો 10 કિલોથી વધારે હોય તો તમારે એક્સપર્ટની સલાહ મુજબ આગળ વધવાનું. એટલે ધ્યાન રાખે તમારું કે ફિઝિકલ એક્ટિવિટી તમારી કોઈ મસલ્સ તો ડાઉન નથી થઈ રહી, તમારા વિસરલ ફેટ તમારી ડાઉન થવી જોઈએ, તમારા જે ઓર્ગન્સ છે, વાઇટલ ઓર્ગન્સ છે, એ બધા સારા રહેવા જોઈએ. તો એ પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ, ચાહે જેન્ઝી હોય કે અથવા લેટર ઉંમરના લોકો હોય.
તમે જે રીતે કહ્યું ને કે ના કેટલાકની ખાલી અમુક લોકો કહે ને એટલે તેને લોકોને લાગી આવે કે ના ભાઈ હમણાં મને અત્યારે તો કહ્યું એટલે મારે કરવું જ પડશે, એ પ્રકારની કંઈક સિચ્યુએશન જોવા મળતી હોય છે. અને એક બાબત એ પણ જે દરેક લોકોને કહું છું કે ડાયટ એટલે પ્રોપર અને જે કહે ને એ ફૂડ લેવાનું, એવું નહીં કે ખાવાનું બંધ જ કરી દેવાનું એમ. ઘણા બધા એવું પણ કહેતા હોય છે કે ના ખાવાનું બંધ કરી દો ને એટલે બધું સરખું થઈ જાય એટલે કોઈ વાંધો નહીં. અને એવું ના હોય, પણ પ્રોપર જે ડાયટિશિયન દ્વારા જે અત્યારે કહેવામાં આવ્યું એ માત્રા અનુસાર ખાવાનું, એટલે જ એને પ્રોપર અત્યારે તો ડાયટ ફોલો કરવું કહેવાય છે, ખાવાનું બંધ કરવાથી નહીં. એક મહત્ત્વનો સવાલ એ પણ પરાગભાઈ આપને પૂછવો છે કે જ્યારે ઓબેસિટીની વાત થતી હોય ને જે અત્યારે આંકડા જે સામે આવે છે કે સાહેબ છેલ્લા 6 મહિનામાં 571 કરોડની તો એન્ટીબાયોટિક દવાઓનું વેચાણ થયું છે. હવે મને એમ લાગે છે ત્યાં સુધી આપણે તો અહીંયાથી અવેરનેસ ફેલાવીએ છીએ, બધો જ પ્રયત્ન કરીએ છીએ, પણ લોકો કેમ હજુ પણ જે એમ કહેવાય ને કે મન ફાવે તેમ એન્ટીબાયોટિક્સનો જે યુઝ કરી રહ્યા છે. આજે બે એકચ્યુઅલી જે રિપોર્ટ્સ આવ્યા છે કે એન્ટીબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારની અત્યારે બીમારી હોય તો દરેક લોકો જોયા જાણ્યા વગર અત્યારે એન્ટીબાયોટિક લઈ લેતા હોય છે કે ના મને આ થયું છે તો મારે આ ચાલશે, જાતે ડૉક્ટર બની જતા હોય છે. પણ જ્યારે જે ઓબેસિટીની વાત થતી હોય ને તેમાં પણ જે આ છેલ્લા 6 મહિનામાં આટલો બધો જે વધારો થયો છે અને એમાં પણ એમ કહેવાય ને કે દવાઓનું જે વેચાણ 100%ની 115% અત્યારે વધી ગયું છે. કઈ રીતે તેને પણ આપ જોઈ રહ્યા છો ને તેનાથી અત્યારે અસર પણ હવે કેવી રીતની થઈ શકે છે આગામી સમયમાં? યતીશભાઈ, આમાં એવું છે કે જેમ બેને વાત કરી કે લોકોને ડાયટ માટે પણ શોર્ટ ટર્મ ગોલ્સ જ જોઈએ છે કે આજે મેં ડાયટ કર્યું, મને મહિનામાં રિઝલ્ટ જોઈએ. હવે તમે પ્રેક્ટિકલી જુઓ તો ડાયટ અને એક્સરસાઇઝ સાથે તમારું રિયલિસ્ટિક ટાર્ગેટ હોવો જોઈએ 1 કિલોગ્રામ પર વીક નો વેઇટ લોસ. હવે તમે 40 કિલોગ્રામ્સ તમે એક્સેસ વેઇટ લઈને ફરો છો અને દેન યુ વોન્ટ રિઝલ્ટ ઇન 6 મંથ કે ના મારે 6 મહિનામાં તો ડાયટ કંટ્રોલ વેઇટ લોસ જોઈએ છે. ઓકે, એટલે જલ્દીથી જાગતા નથી ને જ્યારે જાગે ત્યારે ભાગવું છે. સેકન્ડ વસ્તુ એ છે કે જ્યારે પણ ડાયટ અને એક્સરસાઇઝની વાત કરે ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે લોકો મેડમ પાસે કે અમારી પાસે આવે છે ત્યારે એ લોકોના અંદર હોર્મોનલ ચેન્જીસ થઈ ગયા હોય છે. એટલે ગ્રેલિન અને લેપ્ટિન હોર્મોન છે કે જે આપણા સટાઇટી અને ડાયટ અને ભૂખને જે કંટ્રોલ કરે છે એ ઇમ્બેલેન્સ થઈ ગયા હોય. અને સ્ટડી પ્રમાણે ઓબેસ પર્સન્સના જે પણ ઇન્ટેસ્ટાઇન હોય છે એના અંદર પણ જીએલપી હોર્મોન્સ છે ઇમ્બેલેન્સમાં હોય છે. તો હવે એમના પાસે ઓપ્શન કયો રહે? આજે જ્યારે અમે ડાયટ પેશન્ટને આપીએ ત્યારે પેશન્ટને એવું થાય છે કે ભાઈ મારે થોડો ટાઈમ એને સ્ટીક કરી શકે છે, પછી એને ફૂડ ક્રેવિંગ્સ આવશે, એના હોર્મોન્સ છે એને શાંતિથી રહેવા નહીં દે. ધીરે ધીરે એક વસ્તુ એડ કરતા કરતા એ ફરી પાછા એમના ડાયટ ઉપર આવી જશે, વિચ ઇઝ નોટ ગુડ. એટલે એને સસ્ટેન વેઇટ લોસ રહેશે નહીં, વેઇટ લોસ કરશે પણ સસ્ટેનેબલ નહીં હોય. સો દેટ ઇઝ વન પ્રોબ્લેમ. હવે આ જે કંપનીઝના માર્કેટિંગ એવા પ્રકારના હોય છે કે એ જાદુની છડીની જેમ એને મેજિક, તમે એના સોશિયલ મીડિયા ઉપર કે કોઈ પણ જગ્યાએ જોશો, દે આર નોટ ગોઈંગ થ્રુ ડોક્ટર્સ. કે આજે ડોક્ટર્સની પાસે જઈને હા દવા તમે ત્યાંથી લો, પ્રિસ્ક્રિપ્શન ત્યાંથી લો, પણ મગજમાં એવું ઘુસેડી દે કે તમે આ ઇન્જેક્શન લેશો તમારી લાઈફ ચેન્જ થઈ ગઈ, તમે આ ઇન્જેક્શન છે મેજિક સ્ટિક છે એટલે તમે એ કરશો વેઇટ લોસ થઈ જશે બધું. દે આર ટેલિંગ ધ હાફ ટ્રુથ. હવે તમે એમના જો સ્ટડીઝ જોશો તો ઓઝેમ્પિક એટલે સેમાગ્લુટાઇડ અને મોન્જારો એટલે ટર્ઝેપેટાઇડ અને ઓઝેમ્પિકની સાથે વીગોવી બે સેમ છે મોલેક્યુલ. એમના તમે સ્ટડીઝ જોશો તો 72 વીક્સના સ્ટડીઝમાં ઇફેક્ટિવ વેઇટ લોસ ઇઝ 15 to 17% ઇન કેસ ઓફ ઓઝેમ્પિક અને વીગોવી અને 20 to 22% ઇન કેસ ઓફ મોન્જારો ટોટલ વેઇટનું. ઓકે, હવે જે વ્યક્તિનું 40 કિલોગ્રામ્સ એક્સેસ વેઇટ છે એના અંદર તમે 20% વેઇટ લોસ કરશો તો એનાથી કોઈ જ ફાયદો નથી. અચ્છા, બીજું કે દવાની જે સાઇડ ઇફેક્ટ છે એના વિશે કોઈ ચર્ચા નથી કરતું. સાઇડ ઇફેક્ટ કે જેનાથી પેશન્ટ્સને લેવી ટોલરેટ કરવું ઇટ નોટ ઇઝી. 44% લોકો એવા છે કે જે લોકોને આ ઇન્જેક્શન્સ લેવાના સાથે ઉબકા ચાલુ જ રહે છે. એક્સ્ટ્રીમ કેસીસમાં વોમિટિંગ થાય છે. ઘણા લોકોને આંતરડાના પેરાલિસિસ છે, પેરાલિટિક ઇલિયસ કહેવાય છે, કામ કરતા શિથિલ થઈ જાય છે, ડાયરિયા થાય, કોન્સ્ટિપેશન થાય, કોઈકને સિવિયર એબ્ડોમિનલ ક્રેમ્પ્સ થાય. આ એની રૂટીન સાઇડ ઇફેક્ટ છે. હવે એક સ્ટડી અત્યારે કંપની છે ને એમનો જે રિસર્ચ સ્ટડી હોય એના પર આ બધું મોલેક્યુલ યુઝ કરાય, પણ જ્યારે રિયલ વર્લ્ડ સ્ટડી તમે જુઓ તો એ સ્ટડીના અંદર 50% લોકો એવા છે કે જે લોકો 1 વર્ષથી ઉપર આ દવા લીધી નથી, ઇન્જેક્શન નથી લઈ શકતા,
1 વર્ષનો પણ પૂરો નથી કરતા, તો 18 મહિના તો દૂરની વાત રહી. અચ્છા, એમાં સ્ટડીમાં સ્પેસિફિકલી લખેલું છે કે ઇન્જેક્શન્સ ઇન કન્જક્શન વિથ ડાયટ એન્ડ એક્સરસાઇઝ, પણ એ કોઈ કહેશે નહીં. ત્રીજી વસ્તુ, ઇન્જેક્શન છોડશો તો શું થશે? તો વેટ રિગેન. બીબીસી નો એક ડોક્યુમેન્ટરી છે અને એમના અંદર પણ આ યુકે ના લોકો છે, એના અંદર એમના ઇન્ટરવ્યુઝ હતા. એના અંદર એમાં લખેલું છે, એમાં બે બોલે છે કે જેવું હું છોડું છું, મારો ડાયટ છે એ લાઈક વોરેસિયસ એપેટાઇટ જેને કહેવાય કે અનકન્ટ્રોલ્ડ ડાયટ થઈ જાય છે, અને મને એવું થાય છે કે હું આ શું ખાઈ રહી છું, અને પછી મને ગિલ્ટ ફીલ થાય, પણ મારે ઇન્જેક્શન્સ કન્ટિન્યુ કરવા જ પડે. સો ઇન્જેક્શન્સ હા હેલ્પફુલ છે. તમે જ્યારે તમારા હોર્મોન્સને કારણે કે બીજા કોઈ ઇશ્યુઝને કારણે તમે વેઇટ લોસ નથી કરી શકતા અને તમારું લિમિટેડ વેઇટ ગેઇન છે, તમારું બીએમઆઈ છે એ એક્સ્ટ્રીમ બીએમઆઈ નથી, તો તમે એને યુઝ કરો કે એ તમને પુશ કરશે કે તમે નવી લાઈફસ્ટાઈલ જે એડપ્ટ કરવા માંગો છો એ દરમિયાન તમને થોડું વેઇટ લોસ આપીને પુશ કરશે, પણ ઇટ ઇઝ નોટ ધ મેન્ટેનન્સ થિંગ કે તમે એના ઉપર જિંદગી કાઢી શકો. આ દવાઓ સેફ નથી. લોંગ ટાઈમ સાઇડ ઇફેક્ટ્સમાં અંદર રેર સાઇડ ઇફેક્ટ જે હોય છે એમાં પેન્ક્રેટાઇટિસ છે, ગોલબ્લેડરમાં સ્ટોન્સ બને છે, ઘણા લોકોને આંખના જોવામાં એટલે કે વિઝન ડિસ્ટર્બન્સીસ પણ જોવા મળ્યા છે. હવે આ જે છે એ તમને ક્યાંય પણ માર્કેટિંગમાં બતાવશે નહીં. સો આ ટ્રેન્ડ એવો ચાલ્યો છે કે ભાઈ મારી પાસે પેશન્ટ આવે છે તો હેવી બીએમઆઈ 40 બીએમઆઈ 45 બીએમઆઈ 50 60 બીએમઆઈ, આપણે જે સમજાવી વાત સાહેબ સર્જરી સિવાયની વાત કરજો, મને ઇન્જેક્શન્સ વિશે વાત કરો ને મને ઇન્જેક્શન્સ, મારી ઉંમર નાની છે કે મારી ઉંમર આ છે, મને ઇન્જેક્શન્સ આપો. જ્યારે તમે ડિટેલ સમજાવો તેમ છતાં ઘણા પેશન્ટ સમજે છે કે ભાઈ કંપની કમાવાની વાત કરે છે, તમારા હિતમાં હશે તો અમે તમને ઇન્જેક્શન્સ આપીને કરશું, પણ તમારા હિતમાં નહીં તો તમને સર્જરી સજેસ્ટ કરશું, અને બેમાંથી કોઈ જરૂર નથી તો ડાયટ આપશું. પણ તમે આ જે સોશિયલ મીડિયા જનરેશન કહેવાય છે ને, અને સોશિયલ મીડિયાનો જે પ્રભાવ છે એને કારણે લોકો આના પર આવે છે ને, એને કારણે જેમ એન્ટીબાયોટિક્સ ચણા મમરાની જેમ ખાય છે, એમ હવે આ દવાઓ એવી રીતે ચાલુ કરી છે. બિલકુલ 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 સાચી વાત છે. અત્યારે એમ કહેવાય ને કે વ્યક્તિ સમજતા નથી કે ના એમને અત્યારે તો શું જોઈએ છે, કેવી રીતે અત્યારે તો જે વસ્તુઓ જોઈએ છે, અને આ માત્ર અત્યારે ઓબેસિટીમાં નથી, આ હમણાં જે બધા ફીવર ને બધું વધ્યું છે એમાં પણ જોવા મળી રહ્યું છે. જાતે જ ડૉક્ટર બની જવાનું, ભલે અત્યારે તો બધા જ ડૉક્ટર અહીંયા કહીને થાકી જાય, પણ તો પણ અત્યારે તો દરેક લોકો એમ કહે છે ને મને આણે કહ્યું હતું ને કે એને આ વસ્તુથી સારું થઈ ગયું હતું એટલા માટે મને પણ થઈ જશે, પણ એવું ના હોય. દરેક લોકોને અત્યારે તો બોડી અલગ અલગ હોય અને દરેકને અલગ અલગ મેડિસિન્સ પણ સૂટ થતી હોય છે. દર્શનાબેન, જ્યારે આ ઓબેસિટીની વાત કરતા હોઈએ છીએ ત્યારે આ દવાના વધતા જતા ઉપયોગથી અત્યારે મેં જે રીતે હમણાં જ કહ્યું ને કે અત્યારે લોકો ખોરાક લેવાનું અત્યારે તો ભૂલી ગયા છે, કાં તો પછી તેને અવગણી રહ્યા છે. ઘણા બધા એમ કહેતા છે ના ખાઈએ ને તો અત્યારે સારું, કારણ કે એનાથી અત્યારે મારું જે પણ કોઈ ડાયટ છે અત્યારે તો પેલું કહે ને ફોલો થશે અને તેની સાથે હું બહુ જલ્દીથી અત્યારે મારું વજન જે ઓછું કરી શકીશ. આપ તેને પણ કેવી રીતે જોઈ રહ્યા છો? જી દર્શનાબેન, અવાજ આવે છે મારો આપને? હા, હવે આવે છે. શું કહેશો આપ કે અત્યારે લોકો દવાને મહત્વ તો આપી રહ્યા છે ને વધુ પડતો ઉપયોગ પણ કરી રહ્યા છે, પણ તેની સાથે ખોરાકને અવગણી રહ્યા છે. એમાં આપણે સૌથી પહેલા તો એ જાણો કે તમે જ્યારે બી દવા લો એના ડોક્ટર સાહેબે જે સાઈડ ઇફેક્ટ કીધા સાઈડ ઇફેક્ટને જરૂરથી ધ્યાનમાં રાખો, અને ડોક્ટરની સલાહ વગર કોઈ બી દવા લેવી હિતાવહ નથી. ભલે ના એ ઓબેસિટી માટે હોય કે એન્ટીબાયોટિક હોય, ડોક્ટરની સલાહ મુજબ જ લો, કેમ કે તમને જે બી આડઅસર થશે તો એ તરત જ સંભાળી લેશે. તમને એ જણાવી દઉં કે કોઈ બી ડાયટિશિયન્સ એ બી સર્ટિફાઈડ નથી. એ બધા ડાયટિશિયન જો તમને દવાઓ આપે વેઇટ લોસ માટે, એના માટે એ લોકો નહીં લખી શકે. એટલે એ બી ધ્યાન રાખો કે તમને કોઈ ડાયટિશિયન તો લખીને નહીં આપી રહ્યા ને. તમારા ડોક્ટર એન્ડોક્રાઇનોલોજિસ્ટ અથવા બેરિયાટ્રિક સ્પેશિયલિસ્ટ અથવા ઓબેસિટી સ્પેશિયલિસ્ટ એવા ડોક્ટર હોય એ જ લખી શકે છે એ દવાઓ. એ ખાસ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ શું, આપણી બોડી બહુ જ સ્માર્ટ છે. દવાઓ લઈને પછી આપણે ઓછું ખાઈએ ને તો વેઇટ લોસ તો થાય છે, પણ એમાં શું થાય, સૌથી પહેલા તો મસલ લોસ થાય છે. એટલે તમારે ડાયટિશિયન પાસે આખું પ્લાન લઈ લેવાનું કે મારે હું
હું દવા લઉં છું એની સાથે મારે શું ખાવાનું, એટલે જેટલું પ્રોટીન જોઈએ, જે બી વસ્તુ જોઈએ કે તમારું મસલ્સ વાસ્ટિંગ ના થાય એના માટે તમારું પ્લાન પ્રોપર ઘડી આપશે. એની સાથે સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે બી કહેશે, એ બી જરૂરી કરવાનું છે. હવે શું થાય છે કે આ દવાના લીધે ફાસ્ટ વેટ લોસ થાય છે, બરાબર, પણ તમારી બોડી બહુ સ્માર્ટ હોય છે, એટલે 700-800 કેલરી તમે આખો દિવસમાં ખાઓ એટલે વેટ લોસ ફાસ્ટ થાય છે. પણ તમારી બોડી હવે શીખી જશે, થોડા સમયમાં શીખી જશે કે 700-800 કેલરીમાં કેવી રીતે જીવવાનું. શું થશે? મેટાબોલિઝમ સ્લો થઈ જશે, તમારા બધા ઓર્ગન્સ સ્લો કામ કરતા થઈ જશે. એટલે હવે તમારું જ્યારે તમે આ મેડિસિન છોડશો અને ફૂડ વધારે ખાશો તો વધારે એકદમ ફાસ્ટ ગતિથી, વધારે ગતિથી તમારું વેટ ગેઇન થશે અને થશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે શોર્ટ ટર્મ કોઈ બી મતલબ નથી, કોઈ શોર્ટ ટર્મમાં કોઈ વસ્તુ થતી નથી. જેટલું ટાઈમ એને લાગશે એ તો લાગશે, પણ તમારું જો વજન 40 કરતા બી વધી ગયું છે તો મારે ધારણા મુજબ સર્જરી કરાવી વધારે હિતાવે છે, કારણ કે બહુ લોંગ ટાઈમ સુધી તમે આવા ગોલ ઉપર ટકો નહીં. પણ છતાંય તમારે એક પ્રોપર એક પ્રોફેશનલ જોડે ગાઈડન્સ લેવી ખૂબ જ જરૂરી છે. કોઈ બી દવાઓ વાપરતા પહેલા તમારે એક્સપર્ટ જોડે સલાહ જરૂરથી કરવી. અને એ ખાસ ધ્યાન રાખજો કે ભલે હું PhD છું પણ હું એલિજિબલ નથી એ દવાઓ લખવા માટે. તો એ ખાસ ધ્યાન રાખજો કે જો એલિજિબલ હોય એને પાસે જ દવા લખાવવાની, કારણ કે કોઈ બી આડઅસર હોય તો એ જ સંભાળી શકશે. અધરવાઇઝ શું, હું લખી આપું અને કોઈ તમને આડઅસર આવે તો હું તો હાથ ઊંચા કરી દઈશ, કારણ કે મને નથી આવડતું કેવી રીતે તમને સંભાળવાનું. પણ એની જગ્યાએ જે ડોક્ટર સાહેબ હશે એ 100% તમને સંભાળશે. એ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ બી જાતની મેડિસિન નહીં યુઝ કરવાની વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન. દર્શન મેં ખાલી ઝડપથી વજન ઘટાડવું એ માનસિકતા અત્યારે તો સમાજ માટે કેટલી અત્યારે તો ખતરનાક સાબિત થઈ ગઈ છે અત્યારના સમયમાં. બરાબર. દર્શનાબેન, અવાજ આવે છે મારો આપને? તો જે પ્રમાણે અત્યારે તો જે ઓબેસિટી એ કે ક્યાંક સંકટ તો બની ગયું છે, પણ તેની સાથે ક્યાંક ખોટી જીવનશૈલી એ અત્યારે તો એક સવાલ જોવા મળતો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. અને ક્યાંક હવે સવાલ પણ એ જ યથાવત છે કે હવે આગામી સમયમાં કયા પ્રકારની અત્યારે તો જે આ પરિસ્થિતિ પણ જોવા મળશે તેમ. દર્શનાબેન, અવાજ આવી રહ્યો છે હવે આપને મારો? જી દર્શનાબેન, અવાજ આવે છે મારો આપને? દર્શનાબેન, અત્યારે જે ઓબેસિટીને કારણે અત્યારે તો ઝડપથી વજન ઘટાડવાની જે આ બાબત જોવા મળી રહી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પરાગભાઈ, અવાજ આવે છે મારો આપને? બિલકુલ. તો એક બાજુ જે રીતે ક્યાંક ઓબેસિટી તો અત્યારે તો ક્યાંક વધી રહી છે, પણ તેની સાથે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ આ તમામ પ્રકારની પરિસ્થિતિમાં હવે ડૉક્ટર્સ દ્વારા તો એક જ બાબત કહેવામાં આવી છે કે હવે ગમે તેમ કરીને જે અત્યારે જે દવાઓનું જે વધારે અત્યારે તો જે આ પ્રમાણ વધી ગયું છે તેને ઘટાડવું પણ જરૂરી છે. અને જે રીતે સિનિયર ડાયટિશિયન દ્વારા પણ કહેવામાં આવ્યું કે અત્યારની જે આ માનસિકતા છે ઝડપથી વજન ઘટાડવું તેની ઉપર ફોકસ નહીં, પરંતુ પ્રોપર ડાયટ ફોલો કરવું પણ બહુ જરૂરી બની ગયું છે. તેની સાથે પરાગભાઈ અને દર્શનાબેન, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.